પાપડ જેવા પાતળા અને રૂ જેવા પોચા મેથીની ભાજીના થેપલા આજે આપણે બનાવીશું. એકદમ લીલાછમ બનશે, સ્વાદમાં વધારે ટેસ્ટી અને વધારે હેલ્ધી પણ. અને મારી ગેરંટી છે કે આ પ્રકારના થેપલા તમે ક્યારેય નહીં ખાધા હોય. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો થેપલા બનાવવાનું શરૂ કરીએ. તો થેપલા બનાવવા માટે અહીં મેં એક બંચ મેથીની ભાજી લીધી છે, વજનમાં લગભગ 250 ગ્રામ. હવે ભાજીના પાનને તોડી અને આ રીતે 5 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવાના. આ રીતે કરવાથી એમાં રહેલો માટી અને કચરો સરળતાથી નીકળી જાય છે. ત્યાં સુધીમાં લીલો મસાલો કરીએ, જેના માટે અહીં મેં 2 ઇંચ જેટલા આદુના ટુકડા, 3-4 કળી લસણ અને 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે, જેની મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. આ રીતે ફ્રેશ મસાલો કરીને વાટવાથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આ તરફ મેથીની ભાજી જેને આપણે પાણીમાં રાખી છે એને નિતારી લઈશું. અને તમે જોઈ શકો છો પાણીમાં કેટલો માટી અને કચરો નીચે બેસી જાય છે. હવે આ ભાજીને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની. અને ધોઈ અને કોરી કરી લીધા પછી એને આપણે હવે સુધારી લઈશું. તો એકદમ ઝીણી પણ નહીં અને એકદમ મોટી પણ નહીં, એ પ્રકારની આપણે ભાજી સુધારીશું. અને હવે એને એક મોટા વાસણમાં લઈ લઈશું, જેમાં આપણે થેપલાનો લોટ બનાવીશું. તો આટલી ભાજીની સામે મેં અહીં લીધો છે 2 કપ ભરીને ઘઉંનો લોટ. રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. અને 1/4 કપ એટલે કે 5 કપ ભરીને લઈશું ચણાનો લોટ. ઘઉંના લોટ સાથે થોડો ચણાનો લોટ ઉમેરવાથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને હવે એમાં મસાલા કરીશું. સૌથી પહેલાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. હવે 1 ટીસ્પૂન હળદર ઉમેરીશું. 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. હવે 1/2 ટીસ્પૂન અજમાને હાથમાં મસળીને ત્યાર પછી ઉમેરીશું. હવે 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું સફેદ તલ. ત્યાર પછી અહીં મેં લીધું છે 2 ચમચી જેટલું પાણી અને એમાં 1 ટીસ્પૂન જેટલો ગોળ ઓગળવા માટે મૂકી દઈશું. આટલો ગોળ ઉમેરવાથી થેપલા ગળ્યા નથી થઈ જતા, પણ સરસ ચટપટા બને છે. અને ગોળના બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો. હવે ગળ પણ ઉમેર્યું છે તો સામે થોડી ખટાશ પણ ઉમેરીશું. તો અડધા લીંબુનો રસ એમાં નીચવી દઈશું. હવે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આપણે બનાવીને રાખી છે એ ઉમેરી દઈશું. હવે મોણ તરીકે 4 ચમચી તેલ ઉમેરીશું. અને હવે થેપલાને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે એમાં આપણે ઉમેરીશું પાલકની ભાજી. જી હા, પાલકની ભાજી ઉમેરવાથી થેપલા હેલ્ધી તો બનશે જ, પણ સાથે સાથે દેખાવમાં પણ એકદમ લીલાછમ અને કલરફુલ બનશે. તો અહીં મેં 1 બંચ પાલકની ભાજી લીધી છે, એટલે પાલકના લગભગ 15 થી 20 પાન. અને એમાં અડધો કપ પાણી ઉમેરીશું અને મિક્સરમાં એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ પ્રકારની સરસ પેસ્ટ તૈયાર થઈ જશે અને એનાથી જ આપણે થેપલાનો લોટ બાંધીશું. પણ એ પહેલાં ગોળનું જે પાણી આપણે તૈયાર કર્યું હતું એ અંદર ઉમેરી દેવાનું અને લોટ બાંધીએ એ પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પાલકના ભાજીની પેસ્ટથી જ આપણે લોટને બાંધીશું. હવે થેપલા એકદમ પાતળા અને રૂ જેવા પોચા બને એ માટેની હું તમને 3 ટિપ્સ આપીશ. અને એ માટેની પહેલી ટીપ એ છે કે થેપલાનો લોટ તમે કોઈ પણ રીતે બાંધો તો એને થોડો ઢીલો રાખવાનો, રોટલીના લોટ કરતાં સાધારણ ઢીલો. આ રીતે કરવાથી થેપલા વણતી વખતે પાતળા વણાશે અને પોચા પણ બનશે. હવે લોટ ઉપર થોડું તેલ લગાવી એમાંથી આપણે લુઆ તૈયાર કરીશું. તો રોટલી જેવો લુઓ તૈયાર કરવાનો અને હવે એને કોરા લોટમાં રગદોળી એમાંથી આપણે થેપલું વણીશું. તો જે રીતે રોટલી વણીએ એ જ રીતે એને વણવાનું અને જરૂર પડે તો બીજો કોરો લોટ લેવાનો. તો આ પ્રકારે એકદમ પાતળું થેપલું વણીને તૈયાર કરવાનું. અને બધા થેપલા એક સરખા રહે એના માટે અહીં મેં એક ડબ્બાનું ઢાંકણ લઈ લીધું છે
જેનાથી આપણે થેપલાને કટ કરી દઈશું, જેથી બધા થેપલા એક સરખા દેખાય. તો આ રીતે પહેલાં બધા થેપલા વણીને તૈયાર કરી દેવાના, કારણ કે આ થેપલાને ચડતા વધારે વાર નથી લાગતી. માટે બધા થેપલાને આપણે વણીને તૈયાર રાખીએ તો એ ફટાફટ શેકાઈ જાય. એક થેપલું હું તમને ઊંચકીને બતાવું કે કેટલા પાતળા થેપલા વણીને તૈયાર થયા છે. તો હવે ફટાફટથી થેપલાને શેકી લઈએ. હવે થેપલાને પોચા બનાવવા માટેની બીજી ટીપ એ છે કે થેપલાને હંમેશા હાઈ ફ્લેમ પર શેકવાના. જો ધીમી આંચ પર આપણે કરીશું તો થેપલા કડક થઈ જશે. એક તરફ 10 કે 15 સેકન્ડ શેકાય એટલે એને ટર્ન કરી દેવાનું અને બીજી તરફ પણ 10 થી 15 સેકન્ડ માટે થવા દેવાનું. હવે એના ઉપર તેલ લગાવી દેવાનું અને ટર્ન કરી દેવાનું. અને તેલ લગાવ્યા પછી જ્યારે આપણે થેપલાને શેકીએ ત્યારે એના ઉપર વધારે તવેથો નહીં દબાવવાનો. અને આ છે ટીપ નંબર 3. જો આપણે વધારે તવેથો દબાવીને શેકીશું તો પણ થેપલા કડક થઈ જશે. થેપલા ખૂબ જ પાતળા હોવાથી તરત જ શેકાઈ જાય છે, અને જો થોડું વધારે તેલ લગાવીને આપણે એને શેકીએ તો લાંબા સમય સુધી સારા રહે છે. તો આ રીતે બધા થેપલા શેકી લેવાના. અને હા ફ્રેન્ડ્સ, એમાં આપણે પાલકની ભાજી ઉમેરી છે, પણ એના કારણે થેપલાના સ્વાદમાં કોઈ ફેર નથી પડતો. ઉપરથી વધારે પોચા અને ટેસ્ટી બને છે. આ થેપલાને દૂધ, ચા, લસણની ચટણી કે પછી દહીં સાથે ખાવાની મજા આવે છે. તો થેપલાની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.